જે પ્રકારે હમણાં 2 મિનિટ પહેલા જ વાત કરી એ પ્રકારે સમાચાર આવી રહ્યા છે। સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ ધીરે ધીરે વધી રહ્યો છે। ફરી એકવાર અમદાવાદમાં ચિંતાની સ્થિતિ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બ્રિજ પર ત્યાં બંધ કરવામાં આવ્યો છે। તારાપુર પોલીસ સહિત તંત્રની ટીમ બ્રિજ પાસે તૈનાત કરી દેવામાં આવી છે। જી હા, સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધતો જતો જોવા મળી રહ્યો છે। એક બાજુથી વરસાદ ચાલુ છે, બીજી બાજુ પાણી ઉપરવાસથી છોડવામાં આવી રહ્યું છે। એવા સમયે ફરી એકવાર સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પરિસ્થિતિ કોઈને કોઈ રીતે વિકટ બનતી જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદે એલર્ટ થઈ જવાની જરૂર છે। ખાસ કરીને સાબરમતી નદી આસપાસના વિસ્તારો એ લોકોએ સલામત સ્થળે ફરી એકવાર જવાની જરૂર વર્તાઈ રહી। તો તારાપુર સહિત તંત્રની ટીમ હાલ તો લાગી ગઈ છે। જે રીતે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, આપણે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે પાણીનો પ્રવાહ સતત આપને અંદાજો આવી જશે।